ધોરણ 3 ગણિત ગમ્મતના પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 14 રૂપિયા પૈસામાં આપણે પાન નંબર 194 પર ખરીદી વિશે શીખવાનું છે। ત્યાર પહેલાં આપણે કેટલીક બાબતો યાદ રાખવા જેવી છે જે આપણે નોટબુકમાં લખી છે એ તમારે હું તમને અહીંયા સમજાવું છું। આપણે યાદ રાખવાનું છે કે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થશે? 100 પૈસા થશે। 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય। માટે આપણે જો આ 50 પૈસાના બે સિક્કા લઈએ તો 50 પૈસા વત્તા કેટલા થશે? 100 પૈસા થશે। એટલે 50 પૈસાના બે સિક્કા એટલે 100 પૈસા આપણા થશે। એટલે 100 પૈસા બરાબર આપણો 1 રૂપિયો થાય। એવી રીતે આપણે આ 100 પૈસાને 25 પૈસા વડે ભાગાકાર કરીએ તો આ જો 25 પૈસાનો સિક્કો છે મારી પાસે, તો આપણે 100ના 4 ભાગ એટલે 100 પૈસાના 4 ભાગ કરીએ એટલે 25 પૈસા થાય। એટલે આપણે 100 પૈસાના 4 ભાગ કરીએ તો 1 ભાગ 25 પૈસાનો આવે એટલે 25 પૈસા બરાબર પણ 4 એટલે 1 રૂપિયો થાય। હવે આપણે રૂપિયાનું પૈસામાં રૂપાંતર કરતાં શીખવાનું છે। તો આપણી પાસે 1 રૂપિયો અને 50 પૈસા હોય, જો આ 1 રૂપિયો અને આ 50 પૈસા છે, બરાબર છે। આપણે એને શું બોલીએ? 1.5 રૂપિયો બોલીએ ને। 1 રૂપિયો 50 પૈસા એટલે 1.5 રૂપિયો બોલાય। તો આપણે આને જ્યારે પૈસામાં રૂપાંતર કરવું હોય તો આપણે શું કરીશું? તો આપણે એને પૈસામાં કરવું હોય તો આપણે શું પહેલાં બોલીએ? 1 રૂપિયો વત્તા 50 પૈસા થાય, બરાબર છે ને। 1 રૂપિયો વત્તા 50 પૈસા એટલે 1.5 રૂપિયો આપણો થાય। એટલે 1.5 રૂપિયો બરાબર આપણે 150 પૈસા થાય। એવી રીતે 2 રૂપિયા ને 50 પૈસા હોય તો આપણે કેટલા લખીએ? 2 રૂપિયા 50 પૈસા હોય તો આપણે 250 પૈસા લખીએ અને આપણે 100 વડે ગુણી નાખીએ। હવે 3 રૂપિયા ને 50 પૈસા હોય, આ 3 પોઈન્ટ એટલે 3 રૂપિયા ને 50 પૈસા એવી રીતે બોલાય। તો 3 રૂપિયા ને 50 પૈસા હોય તો આપણે 350 પૈસા થાય। એવી રીતે જો 2 રૂપિયાનું પૈસામાં રૂપાંતર કરવું હોય આપણે એને 100 વડે ગુણીએ તો 2 ગુણ્યા 100, 2 રૂપિયાનો સિક્કો કે હોય અને 100 વડે ગુણીએ તો આપણી પાસે કેટલા પૈસા થશે? 200 પૈસા થશે। એટલે જ્યારે રૂપિયાનું પૈસામાં રૂપાંતર કરવું તો આપણે એને ગુણાકાર કરવો પડે। હવે જ્યારે આપણે રૂપિયામાં રૂપાંતર કરવું હોય તો આપણે પૈસાનું રૂપિયામાં રૂપાંતર કરવું હોય તો આપણે એને ભાગાકાર કરવો પડે। તો જો મારી પાસે 375 પૈસા મેં લખ્યા છે, બરાબર છે। આપણે એને રૂપિયામાં ફેરવ્યા હોય તો આપણે 100 વડે ભાગવા પડે। તો 375 ભાગ્યા 100 લખીએ તો અહીંયા જુઓ તમને 3 રકમ ઉપર નીચે સરખી આપી છે, પણ અહીંયા પોઈન્ટ પછી સંખ્યા 2 પોઈન્ટ છે એટલે અહીંયા એકમ, દશક અને 100 એટલે 100ના સ્થાન પર આપણે અહીંયા ટપકો મૂકીશું। એટલે જુઓ તમને અહીંયા લખ્યું છે 3.75 એટલે 3 રૂપિયા અને 75 પૈસા આ પ્રમાણે છૂટા પાડી શકાય। એવી રીતે 1000 પૈસા તમને કીધા હોય, 1000 પૈસા કીધા હોય તો આપણે 1000ને 100 વડે ભાગીએ તો 2 શૂન્ય આપણે કાઢી નાખીએ તો કેટલા રૂપિયા વધ્યા? 10। તો આપણે અહીંયા લખીશું 10। તો આ પ્રમાણે તમારે રૂપિયામાં પણ રૂપાંતર કરી શકો છો। જુઓ હવે પાન નંબર 194 પર તમને અહીંયા બધી વસ્તુ બતાવી છે। દાખલા તરીકે બોલ 7 રૂપિયા એટલે એક બોલની કિંમત આપણે 7 રૂપિયા ગણવાની છે। અહીંયા જે વસ્તુ આપી છે એ પહેલાં વસ્તુની એક જ વસ્તુની ભાવ આપ્યો છે, પછી બીજા ભાવની ગણતરી આપણે જાતે કરવાની હશે। કે જો એક વસ્તુ છે, એક બોલના આપણે 7 રૂપિયા છે, એક ભમરડાની કિંમત 2 રૂપિયા, એક કાનની કિંમત 15 રૂપિયા, જીરાફના રમકડાની કિંમત 6 રૂપિયા અને 50 પૈસા। એટલે આ બધી વસ્તુઓની તમને કિંમત અહીંયા આપી છે। પેન્સિલ, બોલપેન, ચોકલેટ, કેળા, પુસ્તક, આ બધાની કિંમત તમને અહીં દર્શાવી છે, જેના આધારે આપણે પ્રશ્ન 1માં મૌખિક ગણતરી કરીને આપણે કિંમત શોધવાની છે। તો પહેલો દાખલો તમને કીધું છે કે એક દડો અને એક રમકડાની કાનની કિંમત શોધો। તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો તમને દડાની કિંમત કેટલી આપી છે? 7 રૂપિયા એટલે એક બોલના 7 રૂપિયા કીધા છે અને આપણને ગાડીની કિંમત કેટલી કીધી છે? 15 રૂપિયા। તો આપણે નોટબુકમાં ગણતરી કરીશું કે એક દડો અને એક કાનની રમકડાની કિંમત આપણે શોધવાની છે। તો આપણે જોઈએ તો એક દડાની કિંમત આપણી પાસે કેટલી આપી છે? 7 રૂપિયા આપ્યા છે દડાની કિંમત, અને વત્તા આપણને કાનની કિંમત કેટલી આપી છે? 15 રૂપિયા આપી છે। એ આપણા રમકડાની કાનની કિંમત છે, બરાબર છે। હવે આપણે આ બેનો સરવાળો કરીશું તો અહીંયા શૂન્યની ઉપર 7 લખી દઈશું, એકની ઉપર 7 દશકમાં નથી સંખ્યા એટલે હવે 7માં આપણે 5 ઉમેરીશું, કેટલા થશે? 12 થશે। 12નો બગડો વધી પડી 1 અને 1 ને 1 2, તો 22 રૂપિયા કુલ થઈ કિંમત કેટલી? એક દડો અને એક રમકડાની કાનની કિંમત કુલ 22 રૂપિયા આવી। દાખલો બીજો, એક નોટબુક અને 2 પેન્સિલની કિંમત કેટલી થાય? તો આપણે ગણતરી કરીએ। એક પેન્સિલની કિંમત આપણને કીધી છે 2 રૂપિયા અને 50 પૈસા કીધા છે અને 2 વડે કરીએ તો 5 રૂપિયા થાય, અથવા 2 રૂપિયા અને 50 પૈસા વત્તા 2 રૂપિયા 50 પૈસાનો સરવાળો કરશું તો પણ આપણો જવાબ 5 રૂપિયા આવશે। અને નોટબુકની કિંમત આપણને 5 રૂપિયા દર્શાવી છે, તો 5 રૂપિયા નોટબુકની કિંમત વત્તા 5 રૂપિયા પેન્સિલની કિંમત તો કુલ 10 રૂપિયા એક નોટબુક અને 2 પેન્સિલની કિંમત થશે। તમારે ખાલી જગ્યામાં 10 રૂપિયા દર્શાવવાના છે। ત્રીજું, 2 કેળા અને 1 પ્યાલા દૂધની કિંમત તમારે દર્શાવવાની છે। તો જુઓ 2
બે કેળાની કિંમત, એક કેળાની કિંમત આપણને ₹1.50 આપી છે. હવે બે કેળા છે તો ગુણાકાર કરીશું તો 2 × 1.50 કરીશું તો પણ ₹3 આવશે, અથવા આપણે ₹1.50 વત્તા ₹1.50 કરીશું તો પણ બે કેળાની કિંમત આપણી ₹3 આવશે. દૂધના પેલાની કિંમત આપણને ₹3.50 આપી છે, એક પેલાની કિંમત આપી છે. હવે આપણે ગણતરી દર્શાવીએ તો રૂપિયા પૈસાની ગણતરી આ પ્રમાણે તમારે દર્શાવવાની છે, જેમાં ₹3.50 કેળાની કિંમત વત્તા બાળકો દૂધના પ્યાલાની કિંમત ₹3 જ છે આપણી પાસે. જો બાળકો થોડી ગણતરીમાં ભૂલ થઈ ગઈ છે, જો ₹3.50 એક દૂધના પ્યાલાની કિંમત છે અને કેળાની કિંમત આપણે ₹3 શોધી, બરાબર છે. બે કેળાની કિંમત ₹3 થઈ, એટલે આપણે સરવાળો કરીશું તો બે કેળા અને એક દૂધના પ્યાલાની કિંમત આવશે ₹6.50 થશે. ચોથી રકમમાં તમને કીધું છે કે એક ઢીંગલી અને એક દડાની કિંમત તમારે શોધવાની છે. તો એક ઢીંગલીની કિંમત ₹8 છે, વત્તા દડાની કિંમત આપણી પાસે ₹7 આપી છે, એટલે 8 + 7 કરીશું તો ₹15 ઢીંગલી અને દડાની કુલ કિંમત થશે. એવી જ રીતે તમને 5મા દાખલાની ગણતરી કીધી છે કે લીંબુ શરબતનો એક પ્યાલો અને એક પડીકા બિસ્કિટના કેટલા રૂપિયા થાય. તો જો લીંબુ શરબતનો એક ગ્લાસ આપણી પાસે કેટલા રૂપિયાનો છે? ₹3 છે, બરાબર છે. અને બિસ્કિટનું એક પડીકાની કિંમત ₹4.50 છે. તો આપણે બંનેનો સરવાળો કરીશું તો સરવાળો કરતાં ₹7.50 જવાબ આવશે. પાન નંબર 195 પર આપણે બીજો પ્રશ્ન, કુલ કિંમત શોધો, એની ગણતરી કરવાની. તો જો તમને રકમ આપી છે કે એક જીરાફ, એક નોટબુક અને એક પ્યાલા લીંબુ શરબતની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. આપણે નોટમાં એની ગણતરી દર્શાવવાની છે. તો આપણે જોઈએ તો અહીંયા આપણે કિંમત જે લખી છે એ એક જીરાફની કિંમત ₹6.50 છે, નોટબુકની કિંમત ₹5 છે અને એક લીંબુ પ્યાલાની કિંમત ₹3 છે. તો આપણે આ બધાનો સરવાળો કરીશું તો સરવાળો કરતાં આપણો જવાબ મળશે ₹14.50 કુલ કિંમત થશે. બીજી ગણતરી તમને એમને કીધી છે કે એક પ્યાલો દૂધ, એક પડીકું બિસ્કિટ અને એક કેળાની કિંમત શોધો. તો એક પ્યાલા દૂધની કિંમત છે ₹3.50. તમને કીધું છે કે બિસ્કિટનું પેકેટ તો છે ₹4.50ની કિંમત છે અને કેળાની કિંમત ₹1.50 છે. તો આ પ્રમાણે તમારે એની ગણતરી કરવાની છે. બધાનો સરવાળો કરીશું, સરવાળો કરતાં જવાબ આપણો મળશે ₹9.50. હવે ત્રીજા દાખલામાં કીધું છે કે એક નોટબુક, 2 પેન્સિલ અને 2 રબરની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો ગણતરી દર્શાવીશું. એક નોટબુકની કિંમત ₹5 છે, 2 પેન્સિલની કિંમત આપણે એક પેન્સિલના ₹2.50 કીધા છે, એટલે ₹2.50 કીધા છે. એવી 2 પેન્સિલ ગણવાની છે, એટલે 2.50 + 2.50 એટલે બરાબર ₹5 2 પેન્સિલની કિંમત થશે. અને રબરની કિંમત આપણને કીધી છે, તો એક રબરના ₹1 છે. આપણે 2 રબરને લેવાના છે, એટલે 1 + 1 એટલે રબરની કુલ કિંમત ₹2 થશે. આપણે આ બધાનો સરવાળો કર્યો તો જવાબ આપણો કુલ રકમ ₹12 આવી. ચોથો દાખલો, 2 ભમરડા, 3 ચોકલેટ અને 2 કેળાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો જો આપણે ગણતરી દર્શાવીએ, 2 ભમરડાની કિંમત કેટલી છે? એક ભમરડાની કિંમત ₹2 છે, એટલે આપણે 2 ભમરડાની કિંમત દર્શાવવાની છે, એટલે 2 × 2 અથવા 2 + 2 લખીશું તો પણ આપણો જવાબ 4 આવશે. ત્રીજું, 3 ચોકલેટની કિંમત કેટલી છે? 50 પૈસા છે ને, તો 50 પૈસા આપણે 3 વખત લખીએ અથવા 50 × 3 કરીએ તો ₹1.5 આપણી 3 ચોકલેટની કિંમત આવશે. અને કેળાની કિંમત ₹1.50 છે એક નંગના, એટલે કેળા આપણે 1.50 + 1.50 એટલે સરવાળો કરીશું અથવા ગુણાકાર કરીશું તો આપણો જવાબ ₹3 આવશે. આપણે આ બધાનો સરવાળો કર્યો તો સરવાળો આપણો ₹8.50 જવાબ આવશે. પ્રશ્ન ત્રીજો, તમારી પાસે ₹20ની નોટ હોય તો તમે શું ખરીદી શકશો? જો આપણી પાસે ₹20ની નોટ હોય તો આપણે વસ્તુના માત્ર નામ જ લખવાના છે. તેમાં રમકડાની ગાડી, જો એની કિંમત તમને આપી છે, રમકડાની ગાડીના ₹15 કીધા છે. પછી એક પ્યાલો લીંબુનું શરબતના ₹3 છે અને એક કેળાના ₹1.5 છે. આપણે આ બધી રકમનો સરવાળો કરીશું તો આપણો ₹20 સુધી જવાબ આવશે. એટલે આ પ્રમાણે તમારે એની કુલ વસ્તુ કેટલી થાય તે કેટલા નંગ વસ્તુ આવે એ લખવાની છે. તો જો મેં તમને બતાવ્યું છે કે ₹20ની નોટ હોય તો આપણે કઈ વસ્તુ ખરીદી શકીએ એ તમને મેં કોષ્ટકમાં લખીને દર્શાવ્યું છે. તમારે આ પ્રમાણે પાઠ્યપુસ્તકમાં આ કોષ્ટકને લખવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કેશ મેમો એટલે રામભાઈની દુકાન બતાવી છે ને એનો કેશ મેમો મેં તમને આ કીધું હતું કે જ્યારે કોઈ વસ્તુ આપણે લેવા જઈએ તેનું બિલ આપણને મળે છે. તો અહીંયા કેશ મેમો આપ્યો છે. આપણે કેટલી વસ્તુ ખરીદી છે તેની તમને અહીંયા યાદી મેં લખીને બતાવી છે. કે જો રમકડાની ગાડી આપણે પાન નંબર 194 પર ખરીદી છે, એમાં આપ્યું છે કે ₹15ની છે, એટલે એક ગાડી ખરીદી છે એટલે એના ₹15 લખ્યા છે. પછી નોટબુક મેં 2 લીધી છે. નોટબુકની કિંમત કેટલી છે આપણી? ₹5 છે. એક નોટબુકના ₹5 છે, તો મેં 2 નોટબુક ખરીદી છે.
તો એનો ભાવ 5 રૂપિયા અને એની 2 નોટબુકની કિંમત 10 રૂપિયા થશે. 2 પેન્સિલની કિંમત આપણે 2 રૂપિયા અને 50 પૈસા છે, તો મેં 2 પેન્સિલ ખરીદી છે એટલે 2.50 ગુણ્યા 2 અથવા સરવાળો કરીશું તો 2 પેન્સિલો કિંમત થશે 5 રૂપિયા. એવી રીતે ચોકલેટની કિંમત કેટલી છે? 50 પૈસા છે. 4 ચોકલેટ ખરીદી છે. અહીંયા વસ્તુની કુલ ખરીદી કેટલી છે તે લખ્યા છે અને અહીંયા એની કિંમત, તો એની કિંમત 50 પૈસા છે, તો 4 ચોકલેટની કિંમત 2 રૂપિયા થશે. 2 કેળા, એક કેળાની કિંમત આપણે 1.5 રૂપિયા લખી છે અને 2 કેળાની કિંમત કેટલી થશે? આપણે 3 રૂપિયા થશે. અને એક દૂધનો પ્યાલાની કિંમત 3 રૂપિયા અને 50 પૈસા છે, તો એનો કિંમત તમે 3 રૂપિયા 50 પૈસા લખીશું. તો આ પ્રમાણે તમારે આ બધી વિગત કેશમાં તમારે ભરવાની છે. અહીંયા આપણે કેટલા રૂપિયા અને કેટલા પૈસા થયા એનો તમને સરવાળો કરીને પણ મેં બતાવ્યો છે. તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 195 પર આખું કોષ્ટક આવી રીતે ગણતરી કરી વ્યવસ્થિત લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાન નંબર 194 અને 195ની ગણતરી મેં તમને નોટબુકમાં કરીને બતાવી છે. તમારે એ પ્રમાણે એની ગણતરી નોટબુકમાં દર્શાવવાની છે અને પાઠ્યપુસ્તકમાં પણ દર્શાવવાની છે.